કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ. સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે અને એ ચાતુર્માસમાં પણ વિશેષ એટલે કે શ્રાવણ માસ. આજે પવિત્ર રવિવારનો દિવસ છે અને શ્રાવણ માસ, ચાતુર્માસ અને પાછું સોનામાં સુગંધ ભળે એવી પવિત્ર એકાદશી એટલે કે પુત્રતા એકાદશી. તો આજની આપણી આ રવિ સત્સંગ સભાની અંદર આપણે એક એવા વિષયની વાત કરવી છે કે જે વિષય આમ સાંભળવો તો ગમે, પરંતુ જીવનમાં એ વિષયને આત્મસાત કરવો ને એ ઘણી બધી વખત અઘરી બાબત બની જાય છે. અને એ વિષય એટલે કયો? તો આમ તો અક્ષરધામમાં જવાની બે પાંખો છે. આપણે સર્વ કોઈ મુમુક્ષુઓને અક્ષરધામમાં જવું છે અને એ માટે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર જે નિયમો આપવામાં આવે, જે આજ્ઞા કરવામાં આવે એનું આપણે પાલન કરતા હોઈએ છીએ. તો અક્ષરધામમાં તો જવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કહ્યું છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. તો અક્ષરધામમાં જવા માટે આપણે રવિ સભા હોય, પરા સભા હોય, સમયા ઉત્સવ હોય, પ્રાપ્તિનો વિચાર હોય, નિત્ય પૂજા હોય, મંદિર ઘરે છે ત્યાં આરતી હોય, થાળ હોય, આપણે બધુંય કરીએ છીએ. શા માટે? આપણે ભગવાનને મેળવવા છે, આપણે અક્ષરધામમાં જવું છે, આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. તો અક્ષરધામમાં જવા માટેની બે પાંખો છે, આજ્ઞા અને ઉપાસના. ઉપાસનામાં તો ચાર વાતો આપણે સમજવાની છે. ગુણાતીતાનંદ, મૂળ અક્ષર, સહજાનંદ, એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ, મોક્ષનું દ્વાર, BAPS, અસ્મિતા. આજે ઉપાસનાની વાત નથી કરવી, આજે આપણે આજ્ઞાની વાત કરવી છે. પણ આજ્ઞામાં પણ કઈ કઈ આજ્ઞાનું પાલન કરવાનું છે એની વાત નથી કરવી, પણ આજ્ઞા પાલન આપણા જીવનની અંદર કેટલો જરૂરી છે તો એની વાત કરવી છે. કારણ કે જીવનની અંદર જેટલા નિયમમાં આપણે રહેશું ને એટલા આપણે સુખી થશું. વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જેમની એક ભદ્ર ભાવના હતી કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. અને ખરેખર એ જીવન ભાવના સાથે પ્રમુખ સ્વામી મહારાજ એ આખું જીવન જીવ્યા હતા. પરંતુ એમણે એમ પણ કહ્યું હતું કે ધર્મના બંધન એ બંધન નથી, પરંતુ મુક્તિના સાધનો છે. વિશ્વનો ઇતિહાસ તમે ખંખોળો તો પણ ખ્યાલ આવી જાય કે એ જ વ્યક્તિઓ આગળ વધ્યા છે કે જેમણે પોતાના જીવનની અંદર એ આજ્ઞા પાલન નિયમો રાખ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર 5મા પ્રકરણની 152મી એક વાત છે, એની અંદર વાત કરી છે આજ્ઞા પાલનનું કેટલું મહત્વ છે. આપણે વાતનું શ્રવણ કરીએ એટલે વિશેષ આપણને એ મહિમા સમજાય. તો એ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી વાત કરી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે કે આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે, ને આજ્ઞા નથી પાળતો તે પાસે છે તો પણ છેટો છે. ને ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે, પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દ્રષ્ટાંત દીધું છે કે પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં છે. તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ સરસ મજાનું દ્રષ્ટાંત આપીને આપણને સર્વ કોઈને આ વાત સમજાવી છે. જો ગુણાતીતાનંદ સ્વામી
શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા એ રહેલી છે કે એમણે આપણને વાતો તો કરી છે, એમને આપણને આજ્ઞા પાલનની વાતો ઘણી બધી વખત એ કરી છે, પણ ઉદાહરણો સાથે સમજાવેલી છે. શા માટે? કે જેથી આપણે સરળતાથી સમજી જઈએ. આવું ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે અમારા ઢોલિયાની પાસે જો આજ્ઞા રહે તો, અને જો આજ્ઞા પાલન ન કરે ને તમે ઢોલિયાની નજીક હોય ને તોય તે કેવા છો? દૂર છો. અને બાકી તમે ભલે જ્ઞાની હોય કે હેતવાળા હોય કે મોટેરા હોય, પણ સત્સંગમાં આજ નહીં તો આવતીકાલ એ તમે પડી જ જશો. કેમ? કારણ કે જેમ મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી ફિક્સ તારીખ છે, ડેટ એક, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં ખીહેર પણ કહીએ છીએ, કે ત્યાં આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ. તો જેમ પતંગ આપણે ઉડાડીએ તો પતંગ દોરીથી કપાઈ જાય તો પતંગ ક્યાં જાય ખબર ન પડે, પણ દોરી સાથે હોય તો ગમે એટલો આઘો જાય તોય નજીક જ છે ને. બસ એવી જ રીતે આજ્ઞારૂપી દોરીથી એ આપણે ભગવાન રહ્યા ને એની પાસે જ છીએ, પણ આજ્ઞારૂપી દોરીથી બંધાયેલા હોય ને તો, જો આપણે મન ધાર્યું કરતા હોય અથવા તો આપણે મનથી જે નક્કી કર્યું એ પ્રમાણે ચાલતા હોય, જીવન આપણું ચાલતું હોય, તો બરાબર રીતે આપણે સમજી શક્યા નથી. અને ખરેખર જો આપણે ભગવાન અને ગુણાતીત સત્પુરુષ સાથે એટલે કે મહંત સ્વામી મહારાજ સાથે રહેવું હોય ને તો આપણે આજ્ઞારૂપી દોરીથી રહેવું જ પડશે એમની સાથે. તમે જો મહંત સ્વામી મહારાજની 93 યર્સ 93 વર્ષની ઉંમર થઈ, હવે આપણે એમની પાસે 24 કલાક રહેવું છે કે નથી રહેવું? રહેવું જ છે, પણ રહી શકતા નથી. આ એક વાસ્તવિકતા છે. કેમ? આપણે સંસાર વ્યવહાર લઈને બેઠા છીએ. કદાચ કોઈ નિવૃત્તિ લઈને સ્વામીશ્રી સાથે વિચરણમાં જોડાઈ જાય તોય તે મહંત સ્વામી મહારાજ પરદેશ જાય તો કઈ રીતના એમની સાથે રહેવું જોઈએ? રહી જ ન શકીએ. અરે કરદા ચાલો પરદેશ જવાનું વિજાય તે મેળવીને કોઈ સાથે જાય પણ ખરા, પણ 24 કલાક તો થોડું સાનિધ્ય હોય, 2-5 કલાક 10 કલાક હોય, કારણ કે ખાવા પીવામાં હોય, એ બધી અમુક ક્રિયાઓ હોય, તો એમાં તો આપણે દૂર જ રહેવું પડે ને. પણ જો ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ આપણને એક ઉપાય અજમાવવાનું કહે છે કે તમારે જો ભગવાન પાસે અને મહંત સ્વામી મહારાજ પાસે જો રહેવું હોય ને તો એ આજ્ઞા પાલન છે. દેશના વડાપ્રધાન છે અત્યારે નરેન્દ્રભાઈ મોદી, તો એમની સાથે આમ કાયમ ફરવાનું મળે તો કેવું સારું, બધાય બોલો આનંદિત થઈ જાય. કોઈક એમ પણ કે મારે મુકેશ અંબાણી કે પછી સ્ટીવ જોબ્સ કે પછી જેફ બેઝોસ, આ બધા તે એવા વ્યક્તિઓ છે જે ધનાઢ્ય છે, તો મારે એવી સાથે રહેવું છે અને એમની સાથે તે ફરવું છે કાયમ, તો કેવું સારું કહેવાય. કોઈક એમ પણ કે મારે વિરાટ કોહલી સાથે કાયમ ફરવાનું મળે તો કેવું સારું. બહુ ગમે આપણને. જો આ બધા મેં ઉદાહરણો દીધા ને, તમને એમાં લાભ સ્પષ્ટ દેખાય છે. એટલે આપણે એનાથી અળગા નથી રહેતા. એ આવે ને એટલે ગમે એટલી કલાક, બોલો મેચ ખાલી હોય 2-3-4 કલાકની, અને આપણે અગાઉથી સ્ટેડિયમની અંદર બેસી જઈએ છીએ, તડકો હોય, ટાઈટ હોય કે વરસાદ હોય. હવે ન્યા આપણને લાભ દેખાય છે. હવે કાંઈ તમને 5 રૂપિયા તે કોઈ ખેલાડી આપવાના નથી, તોય ત્યાં આપણને લાભ દેખાણો છે, એનો મહિમા સમજાઈ ગયો છે. હવે તમે વિચાર કરો કે જે ભગવાન, જે સંત, હવે એની આપણે કાયમ રહેવું હોય તો કેટલો બધો આપણને લાભ થાય. એમની સાથે આપણે રહીએ તો લાભ તો વિશેષ થવાનો જ છે. જો આ તો બધા લૌકિક છે, બીજા બધા તો એ લૌકિક ફાયદાઓ છે, પણ આ તો લૌકિક પરલૌકિક બંને રીતે ફાયદો થાય છે. વીજળી હોય એ કાયમ આપણી સાથે જ હોય, તો અંધારામાં કદી આપણે અટવાઈએ? ન અટવાઈએ. કેમ? વીજળી આપણી સાથે છે. હવે પાણી કાયમ સાથે હોય તો તરસનું દુઃખ મટે, અન્ન કાયમ સાથે હોય તો ભૂખનું દુઃખ પણ મટે. તો એમ ભગવાન અને સંત જો કાયમ આપણી સાથે રાખીશું ને તો બધાય દુઃખ ટળી જશે. અને યાદ રાખજો, જીવન છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા સંસાર ઊંટના પેસણા જેવો છે. વાસ્તવિકતા જ છે. એ તમે હાલક ડોલક જેમ ઊંટનો સ્વભાવ છે એમ સંસારનો પણ આ જ સ્વભાવ છે. પરંતુ આ સ્વભાવની વચ્ચે પણ એ તમે ભગવાનની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરો અને સ્થિર રહેવાનો પ્રયત્ન કરો તો એનાથી ભગવાનને સંતનો અનહદ રાજીપો પ્રાપ્ત થાય છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હતા, તો જો ભગવાનની આવી પ્રાપ્તિ થઈ
તો એમને પોતાનો લાભ વર્ણવ્યો છે. તેઓ તો કહે જ છે કે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કવિ લાડુદાનજી પોતે ધન, સંપત્તિ, સામર્થ્ય, વિદ્યા બધાય ગુણયુક્ત હતા બ્રહ્માનંદ સ્વામી. આ બ્રહ્માનંદ સ્વામીની સમજણ હતી, બધુંય જ્ઞાન હતું, છતાં પણ જો ભગવાનના શરણે આવી ગયા. એ કેમ? કારણ કે એનો મહિમા ભગવાનનો, એ જે 4 સંકલ્પો કર્યા એ તો પૂરા તો થયા, પણ એ જે સુખ એમને પ્રાપ્ત કર્યું તો એ સુખનું વર્ણન એમને એક પદની અંદર લખ્યું છે. નાવ મિલી જીસકો જલ અંદર, બાહુ સે નીર તરે ન તરે, પારસમણી જીસકે ઘર માહી, સો ધન સંચ કરે ન કરે, સૂરજ કો પ્રકાશ ભયો જબ દીપ કી જ્યોતિ કરે ન કરે. એ નાવ મળી જાય ને દરિયામાં તો હાથથી કઈ તરવાનું ન હોય, બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. પારસમણી મળે ને પછી કઈ ધનનો કઈ સંગ્રહ ન કરવાનો હોય, એ અડાડો એટલે ધન થઈ જ જાય. હવે ઘરમાં સૂરજ આવે દીવાની જરૂર પડે? ન પડે. તમારી પાસે 4 વ્હીલ હોય તો સાયકલની જરૂર પડે? ન પડે. 4 વ્હીલમાં તમે ગમે ત્યારે ઝડપથી આમ ચપટી વગાડો ને તમે પહોંચી જાઓ. તો એવી જ રીતે આ ભગવાન આવે ને તો આવું કામ થાય. પણ ભગવાન કઈ એમ નામ ન આવે. ભગવાનને પ્રાપ્ત કરવા માટેના ઘણા બધા ઉપાયો છે ને એમાંનો ઉપાય એટલે આજ્ઞા પાલન. એમની દરેક આજ્ઞાનું તમે પાલન કરો, તેમના દરેક નિયમો પ્રમાણે જીવન બનાવો તો ભગવાનને સંત તમારી સાથે જ રહેશે. પણ આ વિચારને એવી રીતે રોપવાનો છે ને કે જેથી એ આપણને સુખ અને સુખ જ થાય. કારણ કે ભગવાન યાદ રાખજો, સર્વે સુખના સિંધુ છે, પાછા સમર્થ છે, સર્વ કરતા હરતા છે, સર્વ શક્તિમાન છે. ભગવાનની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. એટલે જે પ્રકારની સમૃદ્ધિ કયો, સુખ કયો, શાંતિ કયો, સદગુણો કયો કે પછી મોક્ષ કયો, એ બધુંય તે આપણે જે ઈચ્છા કરીએ છીએ ને એનું જો કોઈ મૂળ હોય ને તો એ મૂળ ભગવાન છે. વૃક્ષ હોય, હવે આ વૃક્ષમાં તમારે વૃક્ષને કોઈક બીજ તમે વાવો, દાખલા તરીકે આંબો તમારે વાવવો, એનું બીજ તમે રોપ્યું, એ આંબો ધીમે ધીમે છોડ થોડોક મોટો થયો, પછી તમે શું પાંદડે પાંદડે પાણી નાખશો કે મૂળમાં પાણી નાખશો? ખાતર ક્યાં નાખશો? મૂળમાં ખાતર નાખશો કે ડાળીએ ડાળીએ પાંદડે પાંદડે ખાતર નાખશો? દવા ક્યાં છાંટશો? તો જો આ પ્રકારના વિચાર, ઉરિયા ખાતર હોય ક્યાં નાખશો? પાંદડે પાંદડે તમે કરશો? નહીં, મૂળમાં કરશો ને મૂળથી બધું થાય ને. બસ એવી જ રીતે આપણા સર્વ કોઈના જીવનની અંદર જો કોઈ સુખનું જો કોઈ મૂળ હોય ને તો એ આપણે કોઈ નથી, કોઈ વ્યક્તિ નથી, પદાર્થ નથી, પરિસ્થિતિ નથી, એ ભગવાન અને સંત છે. એ ભગવાન અને સંતના શરણે તમે જાઓ તો તમને ત્યાંથી સુખ પ્રાપ્ત થશે, ત્યાંથી શાંતિ પ્રાપ્ત થશે. અને એ શાંતિ કેવી હશે? કાયમની શાંતિ હશે. ક્યારેય એમાં દુઃખ તમને નહીં પ્રાપ્ત થાય. હવે એવું સુખ પ્રાપ્ત કરાય કે આ લોકનું સુખ પ્રાપ્ત કરાય તો જે હોશિયાર હોય ને એ ભગવાન અને સંતના શરણે જાય અને એ સુખ પ્રાપ્ત કરે. તમને દ્રષ્ટાંત આપું કે તમારા ખિસ્સાની અંદર 10 કરોડ રૂપિયાનો ચેક હોય તો મારુતિ ગાડી હોય કે BMW હોય કે મોટો બંગલો હોય કે સારું ભોજન હોય કે સુખ સગવડતા હોય, એ બધું બોલો તમારા ખિસ્સામાં છે કે નથી? છે જ. તે ખબર છે કે 10 કરોડ રૂપિયાનો ચેક મારી પાસે છે. તો એમ છે ને ભગવાનમાં એ તમામ પ્રકારના સિદ્ધિ ને ઐશ્વર્ય ને બધું આવી જ જાય છે. અને ગમે એટલું તમે બીજું એ મેળવવાનો પ્રયત્ન કરો પણ ભગવાન અને સંત રહ્યા ને એ મળવાને એ મોટામાં મોટી વાત કહી શકાય. હવે એ ભગવાનને આપણે ભેગા રાખવા હોય તો એનો ઉપાય શું છે? ભગવાન ક્યારે ભેગા રહે? શું નવધા ભક્તિ કરીએ તો ભગવાન ભેગા રહે? શું તપ વ્રત જપ કરીએ, દાન કરીએ તો ભગવાન ભેગા રહે? તો એમ ભગવાન ભેગા ન રહે. ભગવાનને ભેગા રાખવા માટે આજ્ઞા રહીને એનાથી જ ભગવાન ભેગા રહે છે. અને ભગવાનની આજ્ઞા પાળી એટલા ભગવાન આપણી પાસે છે. વચનામૃત આપણે વાંચતા હોઈશું તો કારિયાણીનું 11મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ને ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ ભક્ત ભેળી જાય છે. અને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તો એમ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી.
અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. પણ ક્યારે કે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરી જ્યાં જ્યાં જાય ને ત્યાં હવે આજ્ઞા પાલન જ કરતા ન હોય તો પછી કઈ લાભ ન થાય. એ લાભ તો ત્યારે જ થાય કે જ્યારે આપણા જીવનની અંદર, હવે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો, 315 શ્લોક છે. શિક્ષાપત્રી મહારાજે લખી, વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, તો એમાં જે જે રીત આપણને જે જે આજ્ઞા આપવામાં આવી છે, હવે એ આજ્ઞાનું આપણે યથાર્થ રીતે પાલન કરીએ તો આપણને લાભ થાય. પણ બસ નકરા આપણે સાંભળીએ, મજા આવે, પણ જીવનમાં ન ઉતરે તો એ કાંઈ વચન કે આજ્ઞાનું કંઈ મહત્વ છે નહીં. એ પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, એ આ સિદ્ધાંત તો છે જ તે, આ ધર્મનો નિયમ તો છે જ તે, પણ આ નિયમનું પાલન કરીએ ને તો ફાયદો થાય. સંતોષી નર સદા સુખી, વાત સાચી છે, પણ આ સંતોષ આપણા જીવનમાં રહે ને તો આપણે સુખી થઈએ. એમ યોગી બાપાએ કહેતા કે વાણી રહીને એ દૂધ અને ઘીની પેઠે વાપરવી, પણ એ વાપરીએ તો લાભ થાય, પણ પાણીની જેમ વાપરી નાખીએ તો લાભ ન થાય. એમ ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજે જે જે આપણને આજ્ઞા કરી છે, આ દરેક આજ્ઞાનું પાલન આપણે યથાર્થ રીતે કરવાનું છે. અને જેમ બને એમ વધુમાં વધુ આજ્ઞાનું પાલન કરતા એ શીખવું જોઈએ. શરૂઆતમાં આપણે સત્સંગમાં આવ્યા તો શરૂઆતમાં આપણે પૂજા નહીં કરતા હોય, લસણ ડુંગળી ખાતા હશો, પણ જો જેમ જેમ આપણને આ સત્સંગમાં આવ્યા ને જેમ જેમ આ વાતો આપણને સમજાણી તો એમ એમ નિયમો આપણા જીવનમાં આવતા ગયા. તો એ જ આધ્યાત્મિક માર્ગની અંદર ખરા સાધકની મુમુક્ષુતાની નિશાની છે કે આધ્યાત્મિક માર્ગની અંદર આવે તો છે, પણ આવ્યા બાદ એની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. હવે એકાંતિક ધર્મના 4 અંગો તો છે જ તે, વાત સાચી, પણ એ 4 અંગોમાંથી કેટલા અંગો દ્રઢ થયા તો એ પાછું અગત્યની વાત કહી શકાય. મધ્યનું 33મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય ને તો એને આ લોકમાં પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનની છેટે રહેવો નહીં. અને અમારે એ ઉપરથી કોઈ દિવસ હેત ઓછું ન થાય, અને અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો જે દ્રઢાવ દેખીને જ ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય ને તે થકી અમે 1000 ગાવ છેટે જઈએ ને તો પણ એની પાસે જ છીએ. અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને જો અમારી પાસે રહે છે તોય પણ તે 1,00,000 ગાવ છેટે છે. તો જો આ વિચાર રહ્યો ને, આ વિચાર ઉપર આપણે અવશ્ય મનોમંથન કરવાનું. શ્રીજી મહારાજના તે પડછાયા સમાન એટલે કે મૂળજી બ્રહ્મચારી, તમે જો કેટલી આજ્ઞા પાલનમાં તત્પરતા હતી. આ મૂળજી બ્રહ્મચારી, હવે શ્રીજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા. હવે ગોપીનાથજીનું એ મંદિર, તો ત્યાં ઉપર એ પ્રદક્ષિણા કરતા હતા મૂળજી બ્રહ્મચારી. મહારાજે ખાલી એ બ્રહ્મચારી એટલું કહ્યું તો બોલો એ ત્યાં પ્રદક્ષિણા પથથી એ નીચે દાદરા એ ઉતરા નહીં, પણ સીધા ત્યાંથી ઠેકડો માર્યો, નીચે આવ્યા અને તરત તે પાણીનો ગ્લાસ મહારાજને આપી દીધો. આવા મૂળજી બ્રહ્મચારી હતા, એટલે પડછાયાની સમાન એમની સાથે રહેતા. તમે જો કે ઘણી બધી વખત એવી પરિસ્થિતિઓ પણ આવી છે કે જે પરિસ્થિતિની અંદર શ્રીજી મહારાજે એ ચરિત્ર કર્યું હોય, મનુષ્ય ચરિત્ર કર્યું હોય. હવે વિચાર કરો, મહારાજે તે જ્યારે કચ્છની અંદર, ભુજની અંદર જ્યારે એ વિચરણ કરવા ગયા, આમ તો રામાનંદ સ્વામી બહુ ઘણી બધી વખત કચ્છ ભુજની અંદર વિચરણ કરતા હતા, એટલે મહારાજ પણ કચ્છ ભુજની અંદર ગયા. તો એમાં જે રતનજી અને મિયાજી એમ જે 2 ભાઈઓ હતા, તો એણે મહારાજને આમંત્રણ આપ્યું કે તમે અમારા ગામની અંદર પધારો. હવે મહારાજ પધાર્યા તો ખરા, પણ મહારાજે કેવું ચરિત્ર કર્યું. હવે જો ત્યાં આ બંને ભાઈઓએ ઘણા બધા ગુણભાવી હોય કે ગામના લોકોને બધાને આમંત્રિત કર્યા હતા. આખો નગર યાત્રાનું બોલો આયોજન કરેલું હતું, અને મહારાજની આપણે ભવ્ય શોભાયાત્રા કાઢવી છે. આ વિચાર સાથે એમણે આ કાર્ય કરેલું, અને શુભ વિચાર જ હતો કે બધાય મહારાજનો યોગ થાય, મહારાજની મૂર્તિનું એ સુખ લે અને સત્સંગી થાય અને સદાચાર જીવનમાં આવે. આ જ હેતુ હતો. મહારાજ જાય છે, મહારાજે શરૂ કર્યું મનુષ્ય ચરિત્ર. હવે 4 વાગ્યા હતા,
અને શું કીધું બંને ભાઈઓ, મને ભૂખ લાગીશ. તો ઈ કે મહારાજ અત્યારે જો બધા બ્રાહ્મણો રસોઈ બનાવવા હમણે જાશે જ તે, અને અમે વહેલા અમે જમવાનું બનાવી નાખશું તમ તાર 6:30-7 વાગ્યે, પણ અત્યારે 4 વાગ્યે થોડું જમવાનું બની જાય. મહારાજ કે જે હોય એ લાવો, પણ મને ભૂખ લાગી છે. હવે આ બધા ઘણા ગામના બધા લોકો સામે, અને આ બંને ભક્તો પછી તો શું લાવ્યો, બાજરાનો રોટલો ને દહીં. હવે મહારાજે ત્યારે ચરિત્ર કેવું કર્યું, તો મહારાજે 2 હાથથી એ રોટલો લીધો અને આમ ચોળ્યો. હવે એવી રીતના ચોળ્યો ને કે નાનો છોકરો હોય તો એવી રીતના ન ચોળ, હવે એવી રીતના મનુષ્ય ચરિત્ર કર્યું. અને મહારાજે દહીં નાખ્યું, અને પછી ખાવાની જે રીત હતી, એક હાથથી. હવે જો મહારાજ તો કેવા કુશળ હતા, એમના જે નખ હોય ને એ નખથી આગળ કાંઈ પણ વસ્તુ, એ કોઈ પણ અન્નનો દાણો પણ બગડેલો કાંઈ ન હોય, એવી રીતે જમવામાં પોતે કુશળ હતા. પણ આ વખતે કેવું કર્યું મહારાજે, કે મહારાજે એ 2 હાથથી એવી રીતે, તો બોલો કોણીએ છે ને એ દહીંના ને એ રદડો ઉતરે. બધાય કે આને ભગવાન કહેવાય, આને જમવાનો પણ વિવેક નથી, આને ભગવાન ન કહેવાય. પાછું મહારાજ કેવી લીલા કરે, કોણી હોય ને એ જીભથી એ પાછું એક હેઠે તો પડવા ન દે. હવે આવું થાય નહીં ક્યારેય કોઈ દિવસ, કોણી અને જીભને ક્યારેય ટચ ન થાય. પણ મહારાજે આવું ચરિત્ર એમને કર્યું. બધા એમાં અડધા હતા એ વહી ગયા, આવું ચરિત્ર કર્યું ને એમાં તો બીજા બધા વહી ગયા ને 2 જ વધ્યા. હવે આ 2 કે મહારાજ તમે થોડીક ભૂખ સહન કરી લીધી હોત તો અત્યારે આ બધાય તે વહી ગયા. એ કે અમે એ બધાય માટે નહોતા આવ્યા, અમે તમારા માટે આવ્યા હતા. ચાલો હવે શોભાયાત્રા ને બધું તો એ પ્રકારનું, પણ જો એ પ્રકારનું મનુષ્ય ચરિત્ર કર્યું. મૂળજી બ્રહ્મચારી સાથે તે આવ્યું, એક આજ્ઞા કીધી. હવે એમને મોજડી એ ઓલું કીધું કે તમે કોઈ બીજાને ન દેતા લાભ. અને મૂળજી બ્રહ્મચારી એક બીજા ભક્ત એને માંગણી કરી, આજીજી કરી, એટલે સેવા આપી. દર વખતે મૂળજી બ્રહ્મચારી તે પોતે કરતા. મહારાજને ખબર પડી, જાઓ વિમુખ. 1-2 મહિનો નહીં, 6 મહિના, વર્ષ સુધી વિમુખ રાખ્યા. બોલો વિમુખ એટલે શું? જેમ નાતમાત બહાર કાઢે ને એવી રીતના, જેમ કોઈ કે ત્યાગી કપડાં પહેર્યા હોય ને એને ગૃહસ્થના કપડાં પહેરવા કેટલું એને ઓલું લાગે, કેટલી શરમજનક વાત કહેવાય ને, તો એવા વિમુખ કરી નાખ્યા હતા. કોઈને બોલાવાના નહીં, દર્શને નહીં આવવાનું. પણ જો આજ્ઞાનું પાલન કર્યું, તો જો ભગવાન અને સંત જે આજ્ઞાનું આપણને કહે એનું આપણે પાલન કરવાનું. જો પાલન કરીશું તો જ લાભ થશે. બાકી તમે તમારી રીતના ગમે એટલી આજ્ઞાનું પાલન કરશો, તમારી રીતના મન ઘડ્યું, તો એમાં લાભ કે નો લાભ પણ થાય. કારણ કે ઘણી બધી વખત કેવું થાય છે, માણસને એવું લાગે છે કે હું જે કરું છું, મારો જે અનુભવ છે બધું બરોબર છે, સામેવાળો વ્યક્તિ એ ખોટો જ છે. તો આવી રીતે આપણે જ્યારે જીવન જીવતા હોય ને ત્યારે ઘણી વખત હેરાન થતા હોઈએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ એક વાતની અંદર કહ્યું છે કે આજ્ઞા ને વર્તમાન જે પાળે ને એ ઉપર મહારાજની નિરંતર દ્રષ્ટિ રહે છે. હવે આજ્ઞા ને વર્તમાન, વર્તમાન એટલે શું? 5 વર્તમાન જે ગૃહસ્થના છે: ચોરી, માટી, અવેરી, વટલવું અને વટલાવવું નહીં. હવે આવા 5 વર્તમાનો છે, તો એ 5 વર્તમાનો જો દ્રઢતાથી ગૃહસ્થ કોઈ પાલન કરે ને તો એના ઉપર ભગવાન અવશ્ય રાજી થાય છે. રામદાસજી જો ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી પોતે વંથળી કાગળ પહોંચાડવા ગયા, તો કાંગરે કાંગરે મહારાજની મૂર્તિ દેખાય. હવે શ્રી કૃષ્ણ ભગવાનની 8 પટરાણીઓએ દ્રૌપદીને પૂછ્યું કે 5 પતિ તમને કઈ રીતે વશ રહે છે? ત્યારે દ્રૌપદીએ શું કીધું? હું તેમને વશ છું, તેઓ કહે ને એમ હું કરું છું, તેથી તે વશ રહે છે. એમ જો ભગવાનની આજ્ઞા પાળીએ ને તો એ આપણને વશ થઈ સાથે રહે છે. પણ આપણે એમની આજ્ઞાનું પાલન જ ન કરીએ તો થોડા વશ થાય ભગવાન. જો ભગવાનને વશ કરવાનો ઉપાય એ જ છે કે એમની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવું. આજની આ રવિ સત્સંગ સભાની અંદર આજે આ પુત્રદા એકાદશી છે, શ્રાવણ માસનો પવિત્ર એ આ મહિનો ચાલી રહ્યો છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ બધા વિષયોને આપણે આજે નહીં તો આવતીકાલે આત્મસાત કરવા જ પડશે. જો ભગવાન અને સંતો બહુ કૃપાળુ છે, ભક્તવત્સલ ભગવાન છે અને સંત છે. એમની દરેક આજ્ઞાનું જો તમે પાલન કરશો ને તો તમને લાભ થશે. બાકી જો નહીં કરો ને તો કેવી હાલત થશે. તો એક પ્રસંગ મને યાદ આવે છે. ગોકળ ભાટિયો હતો, પોતે સત્સંગી હરિભક્ત. હવે એની માતાને સત્સંગ નહીં, એને ગમે નહીં કે આ હું મારો દીકરો નકરો સત્સંગ કરે છે.
એટલે શ્રીજી મહારાજ તો એકવાર છે ને આ ગોકળ ભાટિયાને ઘેર પધારેશ, પણ એની માતા રહીને એને નક્કી કરેલું કે મારે સ્વામિનારાયણ ભગવાન આજે કહે છે ને, હું ભગવાન તો માનતી જ નથી, પણ મારે આના દર્શન નથી કરવા, આની વાતો નથી સાંભળવી, અને ભલે ઘરે આવતા. આવા ભાવથી, પોતે દ્વેષના ભાવથી તો બોલો ઘેર પધાર્યા, પણ દર્શન એને કર્યા નહીં. પણ ઓલી જે કમાડ આવે ને, એટલે કે બાવણું, તો ત્યાં એને દર્શન, ત્યાં મહારાજની બે આંખો ને આમની બે આંખો, ગોકળ ભાટિયાની માતાની 4 આંખો ભેગી થઈ અને એવી મૂર્તિ અંતરમાં ચોટી ગઈ. 24 કલાક કામકાજ કરતા કરતા અખંડ ભગવાનની મૂર્તિ જ દેખાય. વચનામૃતની અંદર ગરડા પ્રથમનું પહેલું છે અખંડ વૃત્તિનું. સૌથી જો અઘરામ અઘરી વાત હોય ને તો ભગવાનની અખંડ મૂર્તિ એ આપણા હૃદયની અંદર રાખીએ ને, સૌથી અઘરામ અઘરી બાબત છે. લોકમાં બધાયની મૂર્તિઓ, બધાયની વાતો, બધાયના ચહેરાઓ એ બધું આપણને યાદ રહે. ભગવાનની મૂર્તિ જ્યારે યાદ રાખવાની થાય તો એ આપણને યાદ રહેતી નથી. આ મોટામાં મોટી વાસ્તવિકતા છે, અઘરામ અઘરી બાબત છે, અખંડ ભગવાનની મૂર્તિનું સ્મરણ. પણ આને કૃપાએ કરીને મળી ગઈ, પણ હવે આને સત્સંગ નહીં, મહિમા નહીં. એટલે જો જે મહંત સાઈ મહારાજે 2017ની અંદર ધનુર્માસની અંદર એ બ્રહ્મ વિદ્યાના પાઠો એ મહિના દરમિયાન લખે, તો એમાં એક પાઠની અંદર કેવું લખ્યું કે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ, મહિમા વગરનો મૂર્ખો મહિમાથી માલામાલ. હવે આ સત્સંગ મળ્યો, આવા ભગવાન મળ્યા, આવા સંત મળ્યા, આવા વરદાનો મળ્યા, પણ જેને મહિમા ન હોય ને એને બધુંય નકામું છે. એને ગમે એટલું તમે એને તમે કહો કે ગમે એટલું તમે સમજણ દર્શાવો તો એને બધુંય નકારાત્મક જ લાગે. એટલે આ ગોકળ ભાટિયાને માતાને ગમ્યું નહીં કે આ મારા આ મૂર્તિ કેમ મને અખંડ દેખાય છે. બોલો, ચિંતિત થઈ ગઈ. હજારો લાખો વર્ષો સુધી જે ઋષિ મુનિઓ તપ કરીને જે ભગવાનને પ્રાપ્ત નથી કરી શક્યા, જેના દર્શન દુર્લભ છે, એવું એમને કૃપાએ કરીને મળી ગયું. એટલે એને શું લાગ્યું કે સ્વામિનારાયણ મને છે ને વળી ગયા છે, ઉપાય ગોતે કઈ જડે નહીં. પણ દ્વેષી હોય ને એની પાસે ઉપાય હોય જ. તે કોઈ કે શું કીધું આ ગોકળ ભાટિયાન માતાને કે તને અખંડ મૂર્તિ દેખાય છે ને એનો એક ઉપાય છે કે સ્વામિનારાયણ રહ્યા ને એના સત્સંગી ડુંગળી લસણ ખાવાની ના પાડે છે, એટલે તું એ ખાવાનું ચાલુ કર તો એ જતા રહેશે તમતાર. અને બોલો એની આ ગોકળ ભાટિયાની માતાએ એ ખાધું ડુંગળી લસણ અને તરત મૂર્તિ અલોપ થઈ ગઈ. જો આજ્ઞા લોપાય તો ભગવાન જતા રહે. અને ખરેખર શ્રીજી મહારાજે એ વાત પછી સમજાવી. પછી તો જો પછી આને સત્સંગ સમજાણો ને પછી શ્રીજી મહારાજ પાસે ગઈ કે મહારાજ મને પહેલા જેવું કરી દો ને, મૂર્તિ જો દેખાય એવું. એ તો કૃપાએ કરીને હતું, હવે તમારે સાધના કરીને તમારે મેળવવું પડશે. એ તો કૃપાએ કરીને તમને મૂર્તિ અમે આપી, પણ તમે એ જીરવી ન શક્યા ને તમે આજ્ઞા લોપ કર્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ જે સ્વામિનારાયણ તેને જે કોઈ કચ્ચા વાવશે તો એનું બહુ ભૂંડું થશે. કચવાવશે એટલે શું કે એમને જે કહ્યું એ પ્રમાણે જો આપણે જીવન ન બનાવી શક્યા તો એ કચવાવ્યા જ કહેવાય. તો એ ભૂલ આપણે કરવાની નથી. એટલે કે આજ્ઞા લોપીશું તો કચવાવા એટલે બીજું નહીં, આજ્ઞા લોપવાની. આજ્ઞા લોપો એટલે કચવાશે, કચવાશે એટલે કુરાજી થશે, કુરાજી થશે એટલે ભગવાનને સંત એ આપણા ઉપર એમની જે કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ એ નહીં વરસાવે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 1970ની અંદર છે ને લંડનની અંદર હતા. તો ત્યારે એક વાર છે ને એમને કીધું કે મારે નવીનભાઈ છે ને સ્વામિનારાયણને એ ઘેર પધરામણીએ જવું છે. તો બધાએ શું કીધું, ઠંડી જો ખૂબ જ છે અને એમનું ઘર રહ્યું ને એ બીજા માળે છે અને પાછા દાદરાય છે ને બહુ સાંકડા છે. એટલે આવી બધી વાતો કરીને બીજા એટલે યોગી બાપાએ તોય શું કીધું, ભલે રહ્યા અમે તમતા ચડી જઈશું, એ તમે ઉપાધિ ન કરતા. તો બોલો એમ કરીને યોગી બાપાએ પધરામણી કરી. હવે પાછા વળતા શું કીધું, અમે છે ને નવીનભાઈને ત્યાં પધરામણીએ કેમ ગયા એ તક ખબર પડી તમને? તો બધાએ કે ના. ત્યારે એમણે કહ્યું કે આ નવીનભાઈ છે ને અહીંયા લંડન આવવાના હતા ને ત્યારે અમને મળવા આવેલા, અને એ વખતે અમે તેમને જે જે આજ્ઞાઓ કરેલી બધી અહીંયા રહેવા છતાંય બોલો એમને સારધાર રીતે પાળીશ, એટલે અમને છે ને જવાનું મન થઈ ગયું.
તો જો આમ આજ્ઞા પાળીએ ને તો ભગવાનને સંત સદા આપણા ઘરમાં હૃદયમાં પધરામણી કરી વિરાજમાન થાય જ તે. અને એ ખરેખર યોગીજી મહારાજે ત્યારે બધા ભક્તોને સંતોને સમજાવ્યો. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે આજ્ઞા ને વચન છે ને બેમાં જ માલ છે, એમાં જ મોક્ષ પણ રહ્યો છે. હવે પાવર હાઉસથી આપણું ઘર 200 કિલોમીટર દૂર હોય છતાંય વીજળીનું કનેક્શન લીધું હોય તો રૂમમાં અંજવાળું થાય, અને પાવર હાઉસને અડીને જ ઘર હોય પણ જો કનેક્શન ન લીધું હોય તો અંધારું જ રહે. બસ એમ આજ્ઞારૂપી કનેક્શન છે. તે હોય તો ભગવાનને સંત પાસે જ છે ને તે ન હોય તો પાસે હોય ને તો પણ દૂર જ છે. તો આપણે છે ને એક વાત ધ્યાનમાં રાખવાની કે આપણા જીવનની અંદર આજ્ઞારૂપી કનેક્શન રાખવાનું. કનેક્શન હશે ને તો આવશે, પણ કનેક્શન હશે જ નહીં. દાખલા તરીકે તમારે મીઠું પાણી તમારા ઘરની અંદર લાવવું છે તો તમે એ જોઈન્ટ હશે ને નગરપાલિકાઓની એ જે તે પાઇપલાઇન કે એની સાથે તો તમારા ઘરે મીઠું પાણી આવશે, નકર નહીં આવે. પાણી બધાને ઘરે આવશે પણ તમારા ઘરે નહીં આવે. કેમ? કનેક્શન નથી. એમ આ સત્સંગમાં આપણે આવ્યા, આ રવિ સભા આપણે ભરીએ છીએ, આ કનેક્શન છે એક. હવે આ કનેક્શન કેવું છે? બેટરી ચાર્જનું કનેક્શન છે. જીવનમાં પ્રશ્નો આવે, પ્રશ્નો વચ્ચે જે સ્થિરતા આપણે રાખવી છે, એ દુઃખમાં પણ સુખનો અનુભવ કરવો છે, નથી થતો પણ કરવો છે, તો આ કનેક્શન જરૂરી છે. આપણને ઘણીવાર થાય કે આપણે આજ્ઞા તો પાળીએ છતાંય ભગવાનને સંત સાથે હોય ને જે સુખ શાંતિનો અનુભવ થાય છે એ કેમ થતો નથી? તેમાં ઘણીવાર છે ને આપણો જ વાંક હોય કે જે રીતે આપણે આજ્ઞા પાળવી હોય ને એ રીતે આપણે પળાતી નથી, પછી અનુભવ ન જ થાય ને. હું તમને કહું કે તમારે એક ગમે તે સારામાં સારો તમારે ઢોસા બનાવવા, ચાલો ઢોસાની વાત કરીએ આપણે, તો એમાં 5-7 સામગ્રી જોશે જ તે, તો જ એ સ્વાદ આવશે. હવે તમે એમ કહો ના હું મીઠું નહીં દઉં, હું છે ને લીલા વટાણા નહીં દઉં, બટેકા ન ચાલે, તો ઢોસામાં બટેકા જ મુખ્ય છે. તમે એમ કહો ના આપણે ઘઉંના લોટનું છે ને પેપર કરવાનું, આપણે છે ને ચોખા ને દાળ ને અડદ ને એવું નહીં, એનું નહીં કરવાનું, તો એમ થાય? ન થાય. એમ ઢોસા ન થાય, થાય ખરી પણ એ ઢોસા પછી ઢોસા ન લાગે, એ કંઈક નવું થઈ જાય. તેમ જીવનની અંદર ઘણી બધી વખત આપણો અહમ મૂકીને, આપણો અહંકાર મૂકીને આપણે ભગવાનને સંત જેમ કે ને એ પ્રમાણે જીવન બનાવવાનું. જો એ કહે એમ કરીશું તો લાભ થશે. બાકી આપણે આપણી રીતના રીત પ્રમાણે કરશું, એની રીતે રીત, એના પગલે ચાલવાનું. આપણા પગલે ચાલશું તો થાપ ખાઈ જઈશું, ખાડામાં પડશું, બહાર નીકળી નહીં શકીએ. પણ એની રીતે રીત કરશું ને તો લાભ થશે જ તે. ડોક્ટર હોય જે રીતે ગોળી લેવાની કઈ હોય તો ચરી પાળવાની કઈ હોય તો એ રીતે ન કરીએ તો શું થાય? ડોક્ટરને નુકસાન થાય કે આપણને નુકસાન થાય? આપણને નુકસાન થાય. શું નુકસાન થાય? કે આપણને ખ્યાલ છે કે આટલી બધી આજ્ઞા કરી છે, આ નિયમો ચરી પાળવાનું કીધું, જો નહીં કરું ને તો આ દર્દ મને મટશે નહીં. આ કેસના 500-1000 રૂપિયા લીધા, દવાના 1500 રૂપિયા થયા, 2500-3000નો ધક્કો થયો, એક દિવસનું કામ ખોટી થયું, અને જો હું એ કેમ નહીં કરું મટશે નહીં મારું. કેવી તરત ખબર પડી જાય? બોલો એમ કે આ ટીકડી તમારે બપોરે 2 વાગ્યે તમારે ખાવાની છે, તો આમ તો હુવાનો સમય હોય પણ ત્યારે તોય 2 વાગ્યે બોલો એ ટીકડી આપણે લઈ લઈએ. તેમ આપણા જીવનની અંદર આ બધુંય તે આપણે સમજવાનું. અને ખરેખર મહંત સ્વામી મહારાજ આપણને એટલે જ કહે છે કે નિયમ ધર્મ બરાબર અક્ષરધામ. નિયમ ધર્મનું તમે પાલન કરો તો તમને અક્ષરધામ રહ્યું ને એ પ્રાપ્ત થાય જ તે. પણ આ વાતને પાછી માનવાની, આ વાતને સમજવાની છે. આપણે બોલીએ તો છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગે ન સ્વામિનારાયણ શ્રેયાત બોલીએ છીએ, પણ આપણા જીવનની અંદર ઉતરે ને તો આપણને લાભ થાય. હવે આ આજ્ઞાપાલન નથી થતું ને એના મૂળની અંદર પણ ઘણી બધી વખત એક બાબત હોય છે કે મનગમતું મૂકવાનો જે સ્વભાવ રહ્યો ને એ આપણે હજી કેળવતા નથી, શીખતા નથી. જો મનગમતું આપણે ઘણી બધી વખત કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી પોતાની એક વાતની અંદર કહ્યું છે, પોતાને જાણે 2 માણસનું કામ કરે ને એથી પણ જો મોટાની આજ્ઞાને કરીને બેસી રહે ને તો કહે એટલું કરે ને તો એ શ્રેષ્ઠ છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે આપણે વાતો વાંચીએ ને ત્યારે આપણને વાતોમાં સમજાવે છે કે આપણે આપણી પોતાની રીતે મનમાં જે આવ્યું એ રીતે ગમે એટલી સેવા ભક્તિ કરતા હોય, પણ જો મોટા પુરુષની આજ્ઞાથી આમ થોડું કરીએ ને તો એ શ્રેષ્ઠ કહેવાય.
અને એનો ઘણો બધો લાભ પ્રાપ્ત થાય છે. કારણ કે આપણી હું સાહજિક પ્રકૃતિ છે. બીજા પ્રકરણની 156મી વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જ છે કે મનગમતું ન કરવું અને ન ખાવું ને બહુ આકરું કહેવાય. અને ઘણી બધી વખત આપણે એવા અનુભવો કર્યા પણ હશે. અને ખરેખર આપણા જીવનની અંદર છે ને બહુ એટલે બહુ આપણે મનધેરું કરતા હોઈએ છીએ. જો અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટેનો એક જ ઉપાય છે કે ભગવાન અને સંતને ગમતા થઈએ. ભગવાન અને સંત જે આજ્ઞા કરે છે એ આજ્ઞા પ્રમાણે જીવન બનાવીએ. અને ખરેખર આપણા જીવનની અંદર જો આપણે ભગવાનને સંતને રાજી કરીએ ને તો આપણે એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકાશે. અને મનગમતું તમે મૂકશો તો લાભ તો ઘણા બધા પ્રાપ્ત થવાના જ છે. હું તમને થોડાક જ પ્રસંગોની વાત કરું. મહાભારતનું યુદ્ધ તમે જુઓ. આ મહાભારતનું યુદ્ધ એક બાજુ ધર્મ હતો, બીજી બાજુ અધર્મ હતો. એક બાજુ ભગવાન હતા તો એક બાજુ ભગવાન નહોતા. એક બાજુ ભલે મહાન સારથીઓ હતા. એ વિચાર કરો, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ હોય, કૃપાચાર્ય હોય, કુલગુરુ, આ બધા જ્ઞાની પણ હતા ને ભક્ત પણ હતા જ તેને. પણ જો ભગવાનના વચનમાં ન ભળ્યા, એમની રુચિ ન સમજ્યા તો શું થયું? કુટુંબે સહિત મરાયણા, અપકીર્તિ થઈ. અને જ્યારે તમે જો અર્જુન તો ભગવાનના વચન પ્રમાણે એને યુદ્ધ કર્યું તો ભગવાને એમની દરેક વખતે રક્ષા કરી અને પાછું અભય પદ પણ આપ્યું. અને જો મોટા ભક્ત પણ કહેવાય ને આજે અર્જુનને યાદ કરવામાં આવે જ છે. ભલે એની ગમે એ પ્રકારની દુર્દશા હતી, પ્રથમ અધ્યાયની અંદર આપણને ખ્યાલ છે, પણ છતાં પણ એ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધર તરીકે ઓળખવામાં આવે છે. અને પાકો મિત્ર એ ભગવાનનો એ અર્જુન હતો. પણ એના મૂળની અંદર જો કોઈ બાબત હોય ને તો એમના વચન પ્રમાણે કાર્ય કરતા હતા. એટલે એ કાર્ય થયું. એટલે આપણા જીવનની અંદર આપણે ભગવાન અને સંતને ગમતા થવાનું છે. રામકૃષ્ણ પરમહંસને છે ને કોઈકે પૂછ્યું કે આમ ગુરુની શું આવશ્યકતા છે આપણા જીવનની અંદર. તે આ રામકૃષ્ણ પરમહંસે શું કીધું? પેલી હોડી છે એને કલકત્તા પહોંચતા આમ કેટલો સમય લાગે? તો ઓલા કે 5 કલાક. બીજી વાત કરી તો આગબોટ સાથે બાંધો તો ઓલો કે અડધા કલાકની અંદર પહોંચી જાય. પછી રામકૃષ્ણ પરમહંસે સમજાવ્યું, બસ ગુરુની આ જ આવશ્યકતા છે. જેને માટે કઠોર સાધના કરવી પડે ને એ ગુરુ કૃપાથી સહજ થઈ જાય. અને જો ગુરુ કહે એ પ્રમાણે કરવામાં આવે તો. યોગીજી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા તો એક મુમુક્ષુએ છે ને 12 માસના ધારણા પારણા કરેલા. તો એમાં કઈ ભૂલચૂક થઈ હોય ને તો એના નિવારણ માટે બીજા 1 મહિનાના ધારણા પારણા કરેલા. હવે યોગીજી મહારાજ પાસે તેઓ પૂર્ણાહુતિના પારણા કરવા માટે આવેલા. હવે એમના ગયા પછી યોગીજી મહારાજ શું કીધું કે આમના 13 માસના ધારણા પારણા કરતા છે ને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી 1 ઉપવાસ કરે ને તો એ અધિક છે. તો જો એટલે હરિલામૃતની અંદર કહ્યું છે, પ્રભુની આજ્ઞા તપ જાપ તેહ, પ્રભુની આજ્ઞા વ્રત સર્વ એહ, આજ્ઞાથી સૌ સાધન સિદ્ધ થાય, સર્વે પદો હસ્તિ પદે સમાય. તો જો ભગવાનની અને સંતની આજ્ઞાનું પાલન કરો તો લાભ ને લાભ જ છે. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદની અંદર જ તે ભરતજીનું આખ્યાન આવે છે. એમાં ભરતજીએ જો પોતાની મેળે સાધના કરી તો મૃગમાં પોતે બંધાયણા. 3 જન્મ લેવા પડ્યા, બોલો. એટલે ગુરુના માર્ગદર્શન વિના પોતાની મેળે સાધનામાં જો ઘણી બધી વખત આવું થાય જ છે. અને બીજી એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જો આ મનગમતું આપણે કરીશું ને તો ભગવાન અને સંતર્યાની કુરાજી થશે. જો આજ્ઞા પાલન ન કરીએ તો આ મોટામાં મોટું નુકસાન છે. અને જો ભગવાન અને સંત કુરાજી થાય તો પછી આપણા જીવનમાં દુઃખ ને દુઃખ જ આવે. એક પ્રસંગ આપણે જોઈએ, શાંતાનંદ ગોદડિયા નામના સંત. હવે ગુણાતીતાનંદ સ્વામી સાથે છે ને સુરતના એ બધા પ્રેમી ભક્તોએ અથાણું આપ્યું હતું, બરફીની માટલીઓ આપેલી હતી, એ પછી એક સાદડી આપેલી હતી. તો આ બધું લઈને ચાલતા છે ને પોતે સુરતથી કારિયાણી આવેલા. હવે આ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે આજ્ઞા કરવામાં આવી, મુક્તાનંદ સ્વામીએ કીધું ત્યારે બીજા એક સંતની જોડ જરૂર હતી. એટલે આ શાંતાનંદ ગોદડિયાએ શું કહ્યું સંતે કે તમે કહો કે ન કહો, મારે જવું છે મહારાજ પાસે, હું જવાનો જ છું. તો મન ધાર્યું કરીને પોતે એ રીતે આવેલા હતા. તો શ્રીજી મહારાજના દર્શન કર્યા
સુરતના બધા હરિભક્તોના ખબર અંતર પૂછીને ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ બોલો 22 વખત ભેટા, એક એક હરિભક્તના નામ દઈ દઈને એમને ભેટા. શાંતાનંદ સ્વામી સામે જોયું નહીં શ્રીજી મહારાજે. એનું કારણ શું હતું? કારણ કે આજ્ઞા લોપેલી હતી. પણ આ તો ગુણાતીતાનંદ સ્વામીએ પછી મહારાજને કીધું કે તમે આમને ભેટો, અને ત્યારે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને ગુણાતીતાનંદ સ્વામી ત્યારે ભેટ્યા. પણ તોય ભેટ્યા તો ખરા, પણ બોલ્યા કેવું શ્રીજી મહારાજ કે આ તમને 22 વાર ભેટતા કઠણ ન પડ્યું. ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે 22 વાર ભેટતા કઠણ ન પડ્યું, આ સાધુને એકવાર ભેટતા કઠણ પડ્યું મને. તો જો એટલે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર કહ્યું છે, આગન્યા વિના જે આવવું તેમાં રાજી અમે નહીં રતી, વચન પ્રમાણે જે વર્તે તે ઉપરે પ્રસન્ન હતી. અને ખરેખર હરિચરિત્રામૃત સાગર છે ગ્રંથ, તો એની અંદર પણ આધારાનંદ સ્વામી લખે છે કે મરજી વિના ગમે એટલી સેવા કરે તોય શ્રીજી મહારાજને ગમતું નથી. એટલે મહારાજની જે આજ્ઞા હોય ને, અને ગુણાતીત સત્પુરુષની દરેક આજ્ઞાનું એ વ્યવસ્થિત રીતે પાલન કરવાનું છે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેટલી આજ્ઞા લોપાતી હશે ને એટલું હૈયામાં દુઃખ રહેશે. નિષ્કાન સ્વામી પણ પોતે કહે છે કે વચન ઉલ્લંઘી વાલા તણું જે જન કરે છે કામ, વચન ઉલ્લંઘી વાલા તણું જે કરે છે કામ, તે લાજ જાશે આ લોકમાં વળી થાશે જીવિત હરામ. લોકમાં તો લાજ જશે પણ જીવન પણ આવસાવ હરામ થશે. અને ઘણી બધી વખત તો આપણી એવી અવળાઈ છે ન પૂછો વાત. શ્રીજી મહારાજનો જો અંતિમ મંદવાડ હતો એ વખતે છે ને શ્રીજી મહારાજને સંતોને ભાવથી આમ શેર ઘીના ચૂરમાન લાડુ જમાડવાની ઈચ્છા હતી. હવે એ માટે ગરડાના કોઠારી હતા વિરક્તાનંદ સ્વામી, તો મહારાજે 2 વાર આજ્ઞા કરી. તેમને આજ્ઞા પાળી, પરંતુ લોભના કારણે બોલો 5 ઘીવાળા ગોળના લાડુ હતા ને એ બનાવ્યા. તો મહારાજ તો ઉદાસ થઈ ગયા. પછી તો વિરક્તાનંદ સ્વામીને તે પશ્ચાતાપ થાય છે. પછી એમની સ્થિતિમાં બોલો ફેરફાર થઈ ગયો અને ગાંડા જેવા થઈ ગયા. તો જો આજ્ઞાનો લોપ કર્યો તો આ પ્રકારનું દુઃખ આવ્યું, પણ જો આજ્ઞાનું પાલન કર્યું હોત તો સુખ ને સુખ જ તે. મુક્તાનંદ સ્વામી એટલે જ કહે છે ને, મનમત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. અરે હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર તો શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે કે મનનું ધાર્યું કરે ને એવા સંતો વર્ણી અને પાળાને અમે તજી દઈએ છીએ. તો જો આપણે મન ધાર્યું કરશું તો શું તમને એવું લાગે છે કે મહારાજ સ્વામીને ગમતું હશે? અરે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટે એ મનગમતું મૂકવું જ પડશે. કારણ કે મનગમતું કરવું ને એ કનિષ્ઠ છે, ને સંત કહે એમ કરવું ને એ શ્રેષ્ઠ છે. હવે આજ્ઞા પ્રમાણે કરે એ શ્રેષ્ઠ કઈ રીતે? કારણ કે એમાંથી લૌકિક ફળો આપણને પ્રાપ્ત થાય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 26મી વાતમાં કીધું કે આજ્ઞા એ થોડું કરે ને તો પણ ઘણું ફળ મળે. જેમ ગણપતિ આજ્ઞાથી ગાયની પ્રદક્ષિણા કરી અને કન્યા વરી ગઈ. કાર્તિકે હતા એ પોતે આખા પૃથ્વીની પરિભ્રમણ કરવા ગયા, પણ જો માતા પિતાને એ પ્રદક્ષિણા કોણે કરી? ગણપતિએ. તો પોતે વિજય પ્રાપ્ત કરી શક્યા. તો લૌકિક ફળો પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે આપણે જે આધ્યાત્મિક માર્ગની અંદર આવીએ છીએ એવી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવી, પણ એ ક્યારે થાય? ભગવાન અને સંતને આપણે રાજી કરીએ તો શક્ય છે. તો જો સત્પુરુષને આપણે રાજી કરી શકીએ. 1996ની અંદર જ તે પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગરની અંદર વિરાજમાન હતા. તો રક્ષિત નામના યુવકે વાત કરી કે અમે જે કરીએ છીએ તેમાં આપ રાજી છો? ત્યારે પ્રમુખ સ્વામીમાં જે શું કીધું? આજ્ઞાથી થાય ને એમાં રાજી છીએ. ભલે સેવા સોંપી હોય, તે ઝાડુ વાળવાની હોય કે બીજી હોય, પણ એ પ્રમાણે કરવું ને તો રાજીપો થઈ જાય. તો જો એ પ્રકારે આપણે વર્તવાનું છે. એમના વચન પ્રમાણે, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, તો એ પ્રકારના એ વચનમાં વિશ્વાસ રાખીને વર્તવાનું તો સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત. અરે રંગ હોય તો રાજા બનશું. અરે દુઃખ આવશે ને તો દુઃખમાં પણ સ્થિર રહી શકીશું. પણ ક્યારે? કે જ્યારે આપણે એમની આજ્ઞા પ્રમાણે જીવન બનાવીશું ત્યારે. જો આપણે આજ્ઞા પાલન કરીશું ને તો અવશ્ય આપણે બ્રહ્મરૂપે પણ વર્તી શકીશું. એક વખત છે ને યોગીજી મહારાજ ઝારોલા ગામમાં પોતે પધારેલા. તો યોગીજી મહારાજે યુવકોને કીધું કે હું પધરામણીએ જાઉં છું, તમે વચનામૃત ગઢડા મધ્ય છે ને 51નો મુખપાઠ કરો. બધા યુવકોએ આ સાંભળીને તો મુખપાઠ શરૂ કર્યો.
અને યોગીજી મહારાજે પાઠ પણ લીધો ને પછી કીધું કે તમે બધા બ્રહ્મરૂપે વર્ત્યા. હવે તમે વિચાર કરો, સત્પુરુષની આજ્ઞાથી હવે ખાલી આમ ઘંટડી ખખડાવે ને તોય બોલો બ્રહ્મરૂપે વર્ત્યા કહેવાય. હવે એક વચનામૃતનો મુખપાઠ અને પાછા બ્રહ્મરૂપે વર્ત્યા, એવા આશીર્વાદ આપી દીધા. ઘણી વખત છે ને આપણને શંકા થાય કે આ રવિ સત્સંગ સભા આપણે ભરવાથી શું બ્રહ્મરૂપ થઈ જવાશું? અરે થઈ જવાશું. કારણ કે આ એક એવી દિવ્ય કરામત છે ને. કારણ કે જો માથું મોટું હોય ને પણ તે દુખતું હોય ત્યાં દવાની ગોળી માથા જેટલી મોટી ન હોય, ગોળી નાની જ હોય. એમાં પણ હોમિયોપેથીની ગોળી તો સાવ નાની હોય ને, પણ માથું દુખતું મટી જાય. એમ ગમે તેટલી કસર હોય પણ નાની આજ્ઞા પણ અનંત જન્મોની કસર ટાળી શકે છે અને બ્રહ્મરૂપ કરી શકે છે. અને ખરેખર એ મોટા પુરુષને ભગવાનના વચનોમાં એટલું સામર્થ્ય છે ને કે અવશ્ય એનાથી આપણને લાભ થતો જોવા મળે જ છે. તો આજની આ રવિ સત્સંગ સભાની અંદર આજ્ઞા પાલનથી આપણે કેટલા ભગવાનની નજીક જઈ શકીએ છીએ. અને ભગવાનની નજીક, સંતની નજીક જવા માટેનો એકમાત્ર ઉપાય એટલે કે આજ્ઞા પાલન. તો આજ્ઞા પાલન આપણા સર્વ કોઈના જીવનની અંદર ચરિતાર્થ થાય. અને એટલું જ નહીં કે આ જ જન્મે છતી દેહ આપણને અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત થાય, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.